નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈએ દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપી હતી. સાથોસાથ ઉપસ્થિત પ્રોફેસર, વિદ્યાર્થીગણ અને બિન શૈક્ષણિક સ્ટાફ સહિત સૌ દ્વારા સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે દેશમાં બંધારણ પ્રમાણેના સુશાસન સાથે આપણે જ્યારે પ્રગતિ કરી રહ્યા છીએ ત્યારે યુનિવર્સિટી પણ સરકારની પેપરલેસ કામગીરીને આગળ ધપાવતા આજથી વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર માર્કશીટ ભૂલ સુધારણા, ડુપ્લિકેટ માર્કશીટ વેરિફિકેશન, ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાન્સક્રિપ્ટ સહિતની સુવિધાઓ માટે વેબસાઇટ પર પોર્ટલ સુવિધા શરૂ કરાઈ છે. સાથે આ વર્ષે ભારત જ્યારે 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે યુનિવર્સિટી પણ સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની કામગીરી કરશે. તેમણે આજના વિશેષ પ્રજાસત્તાક દિનની સૌને શુભકામનાઓ પાઠવી સૌના સાથ થકી યુનિવર્સિટીનો સર્વાંગી વિકાસ થાય અને વધુમાં વધુ યુનિવર્સિટીઓ જ્ઞાન સાથે કેળવણી મેળવી સમાજ જીવનને મદદરૂપ બને તે માટે પ્રયાસ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કુલપતિ પ્રોફેસર જે વોરા, રજિસ્ટ્રાર ડોક્ટર ચિરાગભાઈ અને ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર કમલભાઈ સહિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર